એ વોટ્સઅપ એવરીવન, આઈ હોપ કે તમે મજામાં છો. નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે ફરીને આવી ગયા છે ટૂર પરથી અને ચામુંડામાના દર્શન કર્યા છે, દ્વારકાધીશના દર્શન કર્યા, સોમનાથ પણ જઈને આવ્યા છે. એનો બ્લોગ આવી ગયો છે. અત્યારે ફિલહાલ ચામુંડા માતાજીના ત્યાં જઈને આવ્યા છે ચોટીલા, તેનો બ્લોગ અપલોડ કર્યો છે. તો ફટાફટ જોઈ લો અને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. અમે નીકળી ગયા છે નવા રણુજાથી ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા. તમે જોઈ શકો છો કે હમણાં વાગ્યા છે 4:30 વાગ્યા અને અહીંયા નવાજર રણુજામાં કોઈ જ છે નહીં, આખું બજાર બંધ છે. ને પહેલાં ભાઈ તાપનું કરતા હતા. આ અમારા ચિરાગભાઈ, એમણે લગેજ લીધું, અમે લગેજનું એક બેગ લઈ લીધું હતું. હવે આવી ગયા અમે બસની અંદર નીકળી ગયા ચામુંડા માના દર્શન કરવા. ને ફાઇનલી અમે આવી ગયા છે ચોટીલામાં. આ બજાર ખુલી ગયું છે ચોટીલામાં અને હવે અમે જઈ રહ્યા છે બસનું પાર્કિંગ કરવા માટે. ઠીક છે. હા ભાઈ, ચા પીને મોજ કરી રહ્યા. એ લાગે છે રસોડા માટે ઉત્તમ સુવિધા. અને આવી ગયું અમારું બસ પાર્કિંગ. હવે એમાં કરીશું બસ પાર્કિંગ અને અમે ચાલતા અને અમે કરીએ છીએ બસ પાર્કિંગ. અને બસ પાર્કિંગ કરીને નીકળી પડ્યા હતા અમે ચામુંડામાના દર્શન કરવા માટે. ચાલતા ચાલતા ભારતીબેન, મારા વાઈફ અને પાછળ ચાલતા હતા, નાના નાના ભૂલકાઓ ચાલતા ચાલતા આવતા હતા. બસ પાર્કિંગ કર્યું છે. કેટલી બધી બસો છે જોઈ શકો છો. અત્યારથી જઈ ગયા સવારના 6 વાગ્યાનું બજાર ખુલી જાય છે. આ ચિરાગભાઈ છે જે દોડતા દોડતા જાય છે. તમને ખબર પડી હતી કે જે અમારી સાથે એક ભાઈ હતા તેમણે ખેંચ આવતા માથામાં વાગ્યું હતું. ગયા છે દરબારમાં. આ છે મારા વાઈફ અને છોકરી. અને અમે નક્કી કર્યું કે પહેલાં નીચે દર્શન કરી આવશું, પછી અમે ચડશું માતાજીના દર્શન કરવા માટે ડુંગર પર. અને હવે જઈ રહ્યા છે અંદર. આ ચિરાગભાઈ સાઈડમાં ઊભા છે, એ દર્શન કરીને આવી ગયા હતા. હવે અમે જઈ રહ્યા છે અંદર. અમે કાઢી દીધા બૂટ અને આવી ગયા મંદિરની અંદર. અને મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાનું ના પાડતા હતા અને વિડીયો કરવાનું ના પાડતા હતા. જય જય. અમે નીકળી ગયા છે ચોટીલા ધામનો ડુંગર ચડવા માટે. તો આગળ બધા ચાલતા ચાલતા જઈ રહ્યા છે, ઉપર ચડે છે. જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. આવા બેઠા હતા સાઈડમાં. નાના નાના ભૂલકાઓ સ્કૂલના જઈ રહ્યા છે, એમની સાથે એમના ટીચર પણ છે. આ ભાઈ વચમાંથી હટતા નહોતા, પણ ઠીક છે. હવે એ બી પ્રસાદ અને એમને લઈને જતા હતા. અને સામેથી બધા દોડતા દોડતા પણ આવતા હતા. નાના નાના સ્કૂલના છોકરાઓ, મારી વાઈફ, મારી છોકરી પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. એમાંથી એક ભાઈ માતાજીની ચાંદીની મૂર્તિ લઈને ચડી રહ્યા હતા. અને હા, મારી વાઈફ થાકી ગયા હતા તો મારી જીવને મેં થોડીક ચલાવી પગથિયામાં. અને જેમ કે આ જોઈ શકો તમે, ચાલે છે મસ્ત મજાથી. પેલા બે ભાઈ ક્યાં વાત કરતા હતા. અને આમાં જે 10-15 પગથિયા ચડી ગઈ મારી નાની નાની છોકરી, જે માત્ર 1.5 વર્ષની છે. અને ફાઇનલી માતાજીની કૃપાથી અમે આવી ગયા હતા મંદિર નજીક, બહુ નજીક. અને કહેવાય છે કે માતાજીનો હુકમ હોય તો જ જવાય, બાકી ન જવાય. અને ઉપર ચડતા જ અમને મળી જાય છે નાના નાના છોકરાઓ. તો અમે એમના પાસે ઓલાવી જઈ અને ગયા માતાજીના દર્શન કરવા માટે. તો એ વિડીયો તમને બતાવ્યા છે, જોજો. ને માતાજીને તમે બી પ્રાર્થના કરો કે તમને બી અહીંયા આવવા મળે. જોવો વિડીયો. જય બોલજો, બરાબર છે. બોલો ચામુંડા માત કે, બોલો ચામુંડા માત કે. અને અમે કરી રહ્યા ચામુંડા માતાજીના દર્શન. હવે જઈ રહ્યા છે બહાર. એમાં નારિયેલ શ્રીફળ વગેરે છે એ જગ્યા છે. અને સામે જોઈ શકો છો બધા ફોટા પાડી રહ્યા છે. અમારા ગામના જ છે, શંભુભાઈ ને એમ, આ ચિરાગભાઈ. અને આવી ગયા બહાર. તમે આ જોજો, ખૂબ જ મજાનો વ્યૂ છે. ને અહીંયા બી અમે થોડા ઘણા પાડ્યા હતા ફોટા. અને આ જોઈ શકો છો આ મંદિર ચામુંડામાનું. લઈ લઈએ થોડી ઘણી સેલ્ફી.
મારી છોકરીને લાલો મૂવીનું ગીત સાંભળ્યા વગર સેલ્ફી પાડવા નથી દીધી, સ્માઇલ આવતી નથી. તો જો લાલો બતાવે, લાલો કરો જો, લાલો કરો જો, જીવ લાલો જીવ લાલો કરે પપ્પા. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે. અમે જઈ રહ્યા છે નીચે. પેલા દાદા કેટલી સ્ફૂર્તિમાં દોડતા હતા, લાગે છે અમારે એટલી ઉંમરમાં તો ટાંટિયા નવરા થઈ જશે. ખબર નહીં ચલાશે કે નહીં ચલાય. અમે જેટલા નીચે જ આવતા હતા એટલા અમે આવતા હતા. અને હવે થોડાક નીચે જઈને અમે પાડ્યા થોડા મોટા નાના ફોટા જોઈ શકો તમે. આપણે આપી રહ્યા છે જોરદાર પોઝ. જો તારે જો ઉપરથી ખૂબ જ મજાનો વ્યૂ દેખાતો હતો, તમે જોઈ શકો છો. અને અમે જઈ રહ્યા છીએ હવે નીચે. આ પિંક સ્વેટરમાં મારી છોકરી છે અને પર્પલ સાડીમાં છે મારા વાઈફ છે. અને અમે જઈ રહ્યા છીએ નીચે. અને મારા વાઈફ થાકી ગયા તો છોકરીને મેં લઈ લીધી હતી. ને આ જો આ છોકરો નાનો ડાયો કીકલો બનાવે છે ઘર. સામે નવું મંદિર બની રહ્યું છે, એ ધજા દેખાય છે ત્યાં. અને આ નાની છોકરી દોડીને જાય છે. જે છોકરાઓને મેં ફોટા પાડ્યા હતા, આખરે વિડીયો ઉતાર્યો હતો, એ છોકરા આવતા હતા ચાલતા એમાંનો આ રહ્યો એક છોકરો. જો અમને હા ઈશારા કરે, બોલતો તો ક્યાંક, મને સમજાવ્યું ને શું બોલતો હતો. એ કંઈક કહેવા માગતો હતો. આમાંથી આવે છે એક છોકરો ખતરનાક ફેશનમાં. હા જોરદાર ફેશન, જબરદસ્ત ફેશન, એક નંબર ફેશન. બોલો તો ફેશન ઈ ફેશન. ને અમે આવી ગયા હતા નીચે પાર્કિંગમાં. અને મોસ્ટ ઓફલી અહીંયા પાર્કિંગમાં ગાડીઓ સુઝુકોની જ હતી. ને આ સુઝુકીની ગાડીમાં તમને કઈ ગાડી ગમે છે એ કોમેન્ટ કરીને મને જણાવો. મને તો ગમે છે ગ્રાન્ડ વિટારા, નવી ટોપ મોડલની ગ્રાન્ડ વિટારા અને સ્વિફ્ટ. અને કઈ ગાડી ગમે છે એ બતાવો મને, જે દેખાય છે તમને. અને આ છે મારી છોકરી. માથામાં નાખવાનું છે એમ ને? એ તો તું એને કાઢી નાખેલા એ તો કાઢી નાખ્યા. હે ઓય નહીં લાલો કુકુને બોલાય જીવ, કુકુને હા બોલાય કુકુને બોલાય. નાના મુન્ના પાપા છી ગંદુ. મમ્મા એમ કે જોયું. દાદા મમ્મા પાપા. હા દાદા. દાદા બોલ દાદા. હા મમ્મા પપ્પા કાકા સુજીઓ નન્ના મુન્ના. જો આગળ नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ। बोलो जय हिंद जय हिंद जय हिंद। कुकू 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 नहीं कुकू सी से बेटा नोई हाउ के जीव हाउ के सुदे जीव हाउ के काकिंग के आता दिन ड्राइवर
નન્ના મુન્ના બધા ખાલી થઈ ગયા, કોઈ દેખાતું નહીં. આ પેલું માથામાં વાગેલા કડી જો ને. અય આમ નહીં કર. અમે જઈએ છીએ હવે ઘરે પાછા. હવે જઈ રહ્યા છે બસ નજીક. અમારી બસ છે મસ્ત મજાની નેજાધારી ટ્રાવેલ્સ. જઈએ છે નજીક અને આવી ગયા છે અમે બસની નજીક અને ચડી ગયા બસના સીડીઓ પર અને આ બધા બેસી ગયા હતા મસ્ત મજામાં. હવે નીકળી અમે ઘરે રવાના થવા માટે ને બોલાવી દીધી દ્વારકાધીશની જય. બોલો દ્વારકાધીશની જય. આવી ગયા અમે ઘરે અને તમને બતાવી દઉં અમને કહેવા માટે કેટલા બધા માણસો ઉભા અમારા ગામના. કેટલો પ્રેમ કરે છે અમને ગામવાળા. ઓલા રહ્યા અમારા મમ્મી ને નીકળી ગયા અમે બહાર. મમ્મી નજીક આવી ગયા. એમને આપી દીધી બારીમાંથી થેલી. મમ્મી ખુશ થઈ ગયા અમને જોઈને તો. આ બધા કાઢી રહ્યા હતા પોતપોતાનું સામાન ને સામાન લઈને જઈ રહ્યા છે ઘરે. ને આવી ગયું અમારું ઘર મસ્ત મજાનું, ખૂબ જ સુંદર. ને મમ્મી થઈ ગયા છે ખૂબ જ ખુશ. જો આ જીવ કઈ આવી ગયા? કઈ આવી જા જીવ?